આપે છે। મેં મુખ્યમંત્રીને મોઢે મોઢ આંખમાં આંખ નાખીને કીધું કે આલ્યો કાયદાની ચોપડી, કઈ કલમ, કયો શબ્દ કયા પાના પર લખ્યું છે કે 40% જમીન કાપજો, એનામાં એ કોઈ જવાબ આપવાની કોઈ ક્ષમતા નહોતી કે મને કહીએ કે હું આખી ચોપડી 10 વખત વાંચી, પાના પર લખ્યું 40% જમીન કાપી લેવી, કોઈ કાયદામાં નથી। મહાભારતની અંદર માતા દ્રૌપદીજીના ચીર હરણ કરવામાં આવતું હતું, એ સભામાં જે મૂંગા બેઠા બેઠા તમાશો જોતા હતા ને, વિધાણા દેમત મળ્યા હતા દોસ્તો। ચીર દુશાસને ઉતાર્યા, પણ જે મૂંગા ચૂપચાપ જોઈ રહ્યા હતા, સજા એને મળી। આજ ગુજરાતનો નાનો માણસ રીબાય છે, ગુજરાતનો લાચાર માણસ પીડાય છે, લાચારીમાં ક્રાઇમ કરવો પડે છે, બહેનો દીકરીઓના શોષણ થઈ રહ્યા છે ઘર ચલાવવા માટે, અને એવા લાચાર સમાજની વારે આવવાના બદલે ભાજપના હોય કે જોઈ રહ્યા છે ને ઇતિહાસ, એનો હિસાબ બહુ સારી રીતે કરશે, સજા એને ઇતિહાસ આપશે દોસ્તો। આપણે કોઈ લાચાર માણસની લાચારી ઉપર હસી ન શકીએ। સુરતના છાપામાં મેં વાંચ્યું, પતિ પત્ની બે દારૂ વેચતા પકડાણા, પછી છાપામાં આવ્યું કે હીરાના ધંધામાં મંદી આવી, એટલે લાચારી વચ્ચે એને નક્કી કર્યું કે થોડોક દારૂ વેચીએ તો 2 પૈસા રળાય। એ કઈ પરિસ્થિતિમાં માણસ જીવતો હશે તમે વિચારો। આમ આદમી પાર્ટી મહત્વની નથી, ગોપાલ ઇટાલિયા મહત્વનો નથી, કેજરીવાલ કે મનોજ સોરઠિયા કોઈ મહત્વના નથી, પણ સમાજ તો મહત્વનો છે ને। સમાજની આવનારી પેઢીના બાળકો મહત્વની, અને આવનારી પેઢીના બાળકો આ શું જોઈ રહ્યા છે કે મારા બાપે દારૂ વેચવું પડે છે ઘર ચલાવવા માટે। આવનારી પેઢીના બાળકોને આપણે શું બતાવી રહ્યા છીએ કે મારા માએ ડ્રગ્સ વેચવા જવું પડે। હર્ષ સંઘવી અને CR પાટીલને સહેજે શરમ આવતી હોય તો ઊંડો ખાડો ગોતી લેવો જોઈએ। ગુજરાતની આ પરિસ્થિતિ ગુજરાત કે તમારા રાજમાં 13,500 રૂપડી માટે કેટલા કાગળ ભરવા પડે છે, અને શાળા દબાણ કરે। દોસ્તો કહેવા બેસીએ તો કહેવાનો કોઈ પાર નથી। અનેક પરિવારો એવા સુરતમાં છે જેને હું ઓળખું છું કે વયું તો જાવું છે ગામડે, પણ ત્યાં જઈને કરવું હું નથી રહેવું ભાઈ। અહીંયા હાકડાસમાં ટ્રાફિક હોર્ન વાગ્યા કરે, પાર્કિંગની જગ્યા નહીં, રોજ જાગીને ગાડી મૂકવાના ડખા, સવારમાં લાઈનો લેવાની, દૂધની કોથળી લેવાની લાઈનો લાગે, બધું જીવનથી થાકેલો માણસ પાછો વહી જવા માંગે છે, પણ આ ભાજપની સરકારે પાછા જવાના રસ્તા ખુલ્લા નથી રહેવા દીધા, રસ્તાઓ બંધ થઈ ગયા છે પાછા વળવાના। એ લાચારી કેવી છે તમે વિચારો કે જાવું છે બાપ દાદાના ગામમાં, જ્યાં બાળપણ ગયું ત્યાં જઈને રહેવું છે, 2 પૈસા ઓછા મળે તો વાંધો નહીં, પણ હખે રસ્તા ખુલ્લા નથી રહ્યા। મારી વાત સાચી છે કે ખોટી દોસ્તો? આ વેદનાને કોણ સમજશે? કોઈ પાર્ટી નહીં, કોઈ નેતા નહીં, તમારે પોતે જ આ વેદનાને સમજવી પડશે ને। તમારો આત્મા જેથી જાગશે તેથી આ વેદના નહીં રહે, વેદના ગાયબ થઈ ગઈ છે। તમારો આત્મા જગાડો, મનને પૂછો કે આ પરિસ્થિતિ વ્યાજબી છે કે ગેરવ્યાજબી। દોસ્તો, આમ આદમી પાર્ટી વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી ખૂબ તાકાતથી ઉભરી આવી છે, અને એ બદલ હું વિસાવદર વિધાનસભાના સૌ નાગરિકો, સૌ ભાઈઓ બહેનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે એમણે અમને ઓક્સિજન આપવાનું કામ કર્યું છે, એમણે અમને તાકાત આપી, એમણે અમને હિંમત આપી, એમણે ગુજરાતની જનતાને સંદેશ આપ્યો કે ભાઈ આ કરો, વિસાવદર વાળી કરો તો જ કઈક દી વળશે, નહીતર હવે નકરું કામ કરે મેળ નથી પડવાનો। હાલ તમે થાય એટલો આમ આદમી પાર્ટીનો ભયંકર પ્રચાર કરશો ને, આ CR પાટીલ રૂપિયાના કોથળા લઈને વરાછામ નો આવે તો કહેજો ને, આવશે, મને વિશ્વાસ છે। માલ બહુ લૂટ્યો છે ભાઈ, આપણો જ માલ છે, ખાલી તમે એકવાર આમથી આમ ફેરવો ને તો પૈસા નીકળે એમ છે। 13,500 રૂપડી માટે આપણે હાથ લાંબા કરવાના? 5-5 લાખના તો પેલા માવા ખાઈ નાખતા, માવા। 13,000 ની તો વાત ક્યાં કરવાની રહી। આ તો નથી એવો સમય, એટલે કેવું પડે છે કે લાવો પૈસા આપો, નહીતર હતો હારો સમય તેથી ક્યાં કોઈ 13,000 નો હિસાબ નથી કર્યો, માવા વાહે 5-5, 10-10 કરોડ ખાલી એટલામાં વપરાઈ જાય છે। વાત સાચી છે ખોટી છે? નથી હારો સમય એટલે પૂછ્યું ને કીધું કે ભાજપ વાળો કઈ છે તમારી પાસે દેવા જેવું? 30 વર્ષથી તમે મત આપ્યા ને એકવાર હાથ લાંબો કર્યો, શું આપ્યું? આશીર્વાદ કે આમ નામ કરો આપણે છે। આ ગુજરાત આપણું છે। તમે વિચાર કરો કે 20-20, 30-30 વર્ષથી આમાં બેઠેલા લગભગ માણસોએ ભાજપને મત આપ્યા છે। એ 30 વર્ષ પહેલા તમે જે ભાજપ વાળાને મત આપ્યા, આજથી
30 વર્ષ પહેલા સુરતમાં જે ધારાસભ્ય હતા, જે કોર્પોરેટર હતા, ધ્યાનથી સાંભળજો. આ સુરતમાં, આ વરાછામાં, આ કતારગામમાં, આ મોટા વરાછામાં કે આ મૈધરપુરામાં જે લોકો ભાજપના કોર્પોરેટર તમારા મતથી આજથી 30 વર્ષ પહેલા બન્યા, 25 વર્ષ પહેલા બન્યા, 20 વર્ષ પહેલા બન્યા, 15 વર્ષ પહેલા બન્યા, એની પાસે માલ વધુ છે, તમારી પાસે માલ વધુ છે? હોય એવું કયો તો કેમેરામાં આવે, કોની પાસે માલ વધુ છે? તમે જેને મત આપ્યા એ માણસ તમારા કરતા આગળ નીકળી ગયો, તમે હીરા ઘસતા રહી ગયા, જિંદગી ઘસાઈ ગઈ ને બધું ઘસાઈ ગયું, પણ મેળ ન પડ્યો આપણો. તો એવો તો એને કયો ધંધો કર્યો જે આપણે ન કરી શક્યા? દોસ્તો, જાગવાનો સમય છે. વિસાવદર